નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવેલ હીરા બજારના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ડાયમંડ એસોસિએશનના પ્રમુખ ઘનશ્યામ ગોરસિયા વિરુદ્ધ કરવામાં આવેલી છેતરપિંડીની પોલીસ ફરિયાદના વિરોધમાં આજે ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા બજાર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। આ બંધના એલાનમાં અમુક વેપારીઓ જોડાયા હતા અને બંધને સમર્થન આપ્યું હતું। બીજી તરફ કેટલાક વેપારીઓએ તેમની ઓફિસ ખુલ્લી રાખી હતી। ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો મુખ્ય બજાર બંધ કરાવવા નીકળ્યા હતા, તો બીજી તરફ એક જૂથ દ્વારા બજાર ખુલ્લી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી।